એશિયાઈ સિંહોનો સૌથી વધુ સંખ્યા એશિયાની અંદર જો માનવામાં આવે તો એમાં ખાસ કરીને ભારત અને ભારતની અંદર ગુજરાતના ગીર કાંઠો જે વિસ્તાર છે, ગીર કાંઠાની અંદર અમરેલી હોય, બોટાદ હોય, ભાવનગર, ગીર સોમનાથ, જુનાગઢ સહિતના જે આ વિસ્તારો છે તેમાં સૌથી વધુ એશિયાઈ સિંહોની સંખ્યા સૌથી વધુ નોંધાય છે. છેલ્લી વસ્તી ગણતરી પડે તેમાં જો જાણવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર લગભગ સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લાની અંદર નોંધાય છે. અમરેલી જિલ્લામાં ખાસ કરીને વાત કરીએ તો તેમાં જે ગીર કાંઠાનો વિસ્તાર છે એટલે કે મિત્યાળા અભયારણ્ય છે, આસપાસ ત્યાં રેવન્યુ વિસ્તાર છે, સાવરકુંડલા, રાજુલા, પીપાવ, પોર્ટ, કોસ્ટલ બેલ્ટ જે વિસ્તાર છે, કોસ્ટલ બેલ્ટ વિસ્તારની અંદર ખાસ કરીને સિંહોની સંખ્યા છે તે ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ખાસ કરીને અહીંનું જે સ્થાનિક ફોરેસ્ટ વિભાગ છે તેને પણ કાંઈક જો તો તેની સતર્કતાના કારણે પણ સિંહો જે છે તેનું અત્યારે સંખ્યા તેની વધી છે. સિંહોનો બચાવ જે છે, સિંહોના જે અગાઉ જે મોતને જે ભેટી રહ્યા હતા તેની અંદર પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. ખાસ કરીને જે વાત કરવામાં આવે તો અત્યારે જે રાતનો સમય છે, સાવરકુંડલાનો વિસ્તાર છે, આંબડી અને અભરામપરા વચ્ચેનો આ જે વિસ્તાર છે તેમાં ગઈકાલે જે એક રેઢિયાર બળદનું સિંહો દ્વારા લગભગ 8 થી 9 સિંહો હતા તેમના દ્વારા અહીં મારણ કરવામાં આવ્યું હતું. હું તમને કેટલાક દ્રશ્યો બતાવ્યા. સિંહ જે અત્યારે મારણ કર્યું તેનું એક પાઠું જે કે મરેલો જે બળદ છે તે અહીંયા તમે બતાવીને પૂછે આ સિંહો જે છે 8 થી 9 જેટલા સિંહો તો તેણે જે આ બળદનું મારણ કર્યું છે. બળદે તેને મારણ કરીને થોડો ઘણો શિકાર કર્યો, પરંતુ લોકોને જે જાહેર રોડ એટલે લોકોને અવરજવર હોય છે તેના કારણે સિંહો જે છે તે પોતાનો જે શિકાર જે છે અધૂરો છોડી અને પાછા દૂર ચાલ્યા ગયા હતા. ફરી આ બધું જો વાત કરવામાં તો આ વિસ્તાર જે છે મિત્યાળા અભયારણ્યને બોર્ડર ટચ વિસ્તાર હોવાથી સિંહોની જે ખાસ કરીને કહી શકાય કે તેની મુવમેન્ટ, તેની અવર જવર છે તે ખાસ કરીને આ વિસ્તાર અંદર વધારે રહેતી હોય છે. અને ખાસ કરીને આ વિસ્તારની અંદર જે વન વિભાગ છે, સ્થાનિક વન વિભાગ છે, તેનો લગભગ મોટાભાગે દિવસ અને રાત રાઉન્ડ ધ ક્લોક તેવા લોકોનું પેટ્રોલિંગ શરૂ હોય છે, જેના કારણે સિંહો જે છે તે કોઈ માનવ જાત ઉપર કોઈ હુમલો કરવાનો પ્રયત્ન કરે અને માનવ જાતને રક્ષણ માટે પોતે અત્યારે અહીં જે આ મારણ પીડ્યું છે ત્યારે પણ વન વિભાગ અત્યારે અહીંયા મોજૂદ જ છે. ત્યારે જે કર્મચારી છે તે અત્યારે તેની પર અત્યારે શું કહેવાય કે તેની પર મોનિટરિંગ કરી રહ્યા છે, નજર રાખી રહ્યા છે કે સિંહો જે છે તે કોઈની પર એટેક ન કરે. આવતા જતા લોકોએ જાહેર રસ્તો તરફ બતાવીશ કે આ જે રોડ છે, અભરામપરા તરફ જઈ રહેલો રોડ છે, ચાલુ વિસ્તાર છે, વાહનનો અવર જવર સતત જે છે તે અત્યારે ઘસારો રહેતો હોય છે. ફરી એક વખત તમને દ્રશ્ય બતાવવા કે જોઈ શકે આ જે પાઠું જે પડ્યું છે, સિંહો એક સાથે 8-9 જેટલા સિંહોએ આ બળદનો શિકાર કર્યો હતો અને શિકાર જે છે તે કરીને અધૂરો શિકાર છોડી અને નથી કે બની શકે કે સિંહો જે છે તે એટલા આસપાસના વિસ્તારની અંદર અત્યારે છે ગમે ત્યાં છુપાયેલા. બની શકે કે મોડી રાત્રે હજી આ શિકાર અધૂરો છોડેલો છે તે હજી ખાવા માટે ફરી પાછા મોડી રાત્રે પરત પછી અહીં આવી શકે છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાની અંદર જે સૌથી વધુ સિંહોની સંખ્યા જે નોંધાયેલી છે